અમેરિકાના ન્યૂયોર્કમાં સુરતના ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે. પ્રતિબંધિત ફેન્ટનાઇલ કેમિકલ સપ્લાય મુદ્દે 4 જાન્યુઆરીએ તેમને ધરપકડ કરવામાં આવી. હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશનને ભાવેશ લાઠિયાની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા. ન્યૂયોર્કની કોર્ટમાં ભાવેશ લાઠિયાની સુનાવણી શરૂ. દોષિત સાબિત થયા અને 53 વર્ષની જેલ પણ તેમને થઈ શકે છે. ભાવેશ લાઠિયા સુરતમાં રેસ્ટોરન્ટ કેમિકલના સ્થાપક છે. તેમની ધરપકડને લઈને આ વાત ચાલી રહી છે. ભારતથી અમેરિકા વિટામિન સીની આડમાં કેમિકલ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું. એક કેમિકલ કંપનીમાં ભૂતપૂર્વ ડિરેક્ટર પર તે રહી ચૂક્યો છે. સપ્લાય કરેલું કેમિકલ હેરોઇન કરતા પણ 50 ગણું, મોર્ફિન કરતા 100 ગણું શક્તિશાળી, જેને લઈને હવે તપાસનો ધમધમાટ બોલાવાયો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, 53 વર્ષની જેલ થઈ શકે છે જો સુરતના ઉદ્યોગપતિ કે આખું કેમિકલની સપ્લાય કરતા હતા, વાત સામે આવે તો? સુરતના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ છે ભાવેશ લાઠિયા, તેની ન્યુયોર્કમાં ધરપકડ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે ને જેમાં એક વિટામિન સી ની જે ટેબ્લેટ આવે છે એની આડમાં કેમિકલ, ઘાતક કેમિકલ જે ડ્રગ માટે વપરાય છે એનો સપ્લાય કરવાનો કેસ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને સમગ્ર ઘટનામાં છેલ્લા ઘણા સમયથી આ કેમિકલ વિટામિન સી ના સપ્લિમેન્ટ તરીકે સપ્લાય કરવામાં આવતું હતું. સાથે સાથે મેક્સિકો જે ડ્રગ્સ માટે, ડ્રગ માફિયાઓ માટે કુખ્યાત છે તેની સાથેના કનેક્શનો પણ ભાવેશ લાઠિયાના ખુલ્યા હોવાની વિગતો મળી રહી છે અને તેના આધારે હાલ તેની સામે કેસ ચાલી રહ્યો છે અને લગભગ 53 વર્ષ સુધીની સજા થઈ શકે તેવી વિગતો પણ અહીંયા પ્રાપ્ત થઈ રહી છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.